સુરતમાં 2500 કરોડના જમીન કૌભાંડને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। સમૃદ્ધિ કોર્પોરેશનના 4 ભાગીદાર, 3 સરકારી કર્મચારીઓ સામે એફઆઈઆર। સીઆઈડી ક્રાઇમે આપેલી વિગતો મુજબ એને થયા વગર સ્કીમ બની ગઈ અને પ્રોપર્ટી કાર્ડ પણ બની ગયા હતા। હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ। અમદાવાદમાં આ કેસની પ્રાથમિક તપાસ થયેલી છે। આઝાદ રામોલિયાની જમીન સુરતના ડુમ્મસમાં આવેલી છે। ખેડૂતની જાણ બહાર તેની જમીનના ખોટા પ્રોપર્ટી કાર્ડ બન્યાનો પણ ખુલાસો થયો। બ્રોકર તેમની જ જમીનનો સોદો કરવા આવ્યો ત્યારે કૌભાંડ બહાર આવ્યું। આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે, એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી। એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કંઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા। એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ ચાલુ